ગુજરાतની તમાम પ્રકારની સરકારી સુવિધા એ જનતા માટે હોય, ભાજપના ચૂંટાવા માટે કે ચૂંટાયેલા કે પછી વારંવાર દોડમદોડી કરતા હોદ્દેદારો, મુખ્યમંત્રી, ધારાસભ્યો એમના માટે ના હોય. નમસ્કાર દોસ્તો, હું છું આપણો દોસ્ત યશ કુમાર સોજીત. આજે વાત કરવી છે કે ગુજરાત સરકારની જે એસટી નિગમ છે, જે આપણે સરકારી બસની જે નિગમ છે, જીએસઆરટીસી સરકારી બસો જે એસટી સવારી, એમાં 4,000 કરોડનું બોજ રેશન વધતું જાય છે. પ્રાથમિક રીતે આપણે જોઈએ તો આપને એ ખબર પડે કે ઓહો દેવું છે, પરંતુ જ્યારે અંદર વિશ્લેષકથી માધ્યમથી આ ન્યૂઝને તમે સાંભળશો અને તમે તપાસ કરાવો તો ખબર પડશે કે આ બધું દેણું એ ફક્ત ને ફક્ત વસો દોડાવવાથી નથી વધતું, પણ ભાજપના માણસો પોતાના ચૂંટણી પ્રચાર માટે અથવા એમનેમ ફરવા આવતા હોય, જાણે બાપુજીની પેઢી હોય તેમ નિર્મમ રીતે સરકારી સુવિધાઓના તમામ સ્ત્રોતોને જેમ કસમાંથી કસ કાઢી નાખે એમ ચૂસતા હોય. તો સરકારી સુવિધા લોકોને શું મળવાની? વાવ અને થરાદમાં પ્રધાનમંત્રી મોદી આવશે તો 2000 બસ દોડાવશે. બસ ભલે ને એક બસમાં પછી 10 માણસો હોય. વિચાર તો કરો, દેશના બંધારણમાં કોઈ પણ જગ્યાએ એવો ઉલ્લેખ નથી કે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી કે ધારાસભ્યોના પર્સનલ કામ માટે કે પર્સનલ જાહેરાત માટે કે પોતાના પક્ષના જાહેરાત માટે એસટી બસો દોડાવવી. દોસ્તો, કઈ હદે આ લઈ જશે ભાજપના માણસો કે પોતાની ભ્રષ્ટાચારી અહંકારી નીતિ ખુલ્લી પડવાના કારણે આ માણસો ડરીને બસો દોડાવીને લોકોને, સરકારી માણસોને બોલાવીને ફરજિયાત કરીને માણસોના ભીડ ભેગી કરીને ત્યારબાદ એવું દેખાડવા માગે છે કે જુઓ પીએમ મોદી સાહેબના આ સભામાં આટલા બધા માણસો. પણ વિચાર તો કરો, આજે સરકારી સુવિધા જે લોકોને બિચારા અમુક ગરીબ અને મધ્યમ વર્ગના માણસો માટે હોય છે, એસટી બસ કે જે રાહત ભાવે બસમાં મુસાફરી કરી શકે, એ બસને પીએમ મોદીના કાર્યક્રમમાં ભાજપ પક્ષ નિર્મમ રીતે વાપરે છે. 2,000, 3,000 બસ અને વારંવાર દર મહિને વિઝિટો લઈને અમિત શાહ આવે કે આ પીએમ મોદી આવે કે એના રાષ્ટ્રીય નબીબ આવે, આ આવે. આ ગુજરાત ભાજપ પક્ષનું નથી. આ ગુજરાત જે ગુજરાત સરકાર છે એમનું છે. એ ખાસ જોવું જોઈએ. અને ગુજરાત સરકારમાં કોઈ પણ પક્ષ હોય તો પક્ષનું ક્યારેય સરકારી સુવિધા વાપરવાનો કોઈ ઉલ્લેખ બંધારણમાં પણ નથી અને હક પણ નથી. આ યાદ રાખવું. ગુજરાતની તમામ જનતાને પણ હું કહેવા માગું છું કે આવા લોકોને ઓળખજો કે જે આપણી સુવિધા, જે આપણને સુવિધા મળવાની હોય એ સુવિધાને પોતાની ફેલ ગયેલી સિસ્ટમ અને સરકારી નીતિને ક્યાંક ને ક્યાંક છાવરવા માટે, લોકોને દોડમદોડી કરવા માટે વાપરે છે અને અંતે ગુજરાત સરકારના એસટી નિગમ 4,000 કરોડના દેવામાં ડૂબી જાય છે. દોસ્તો, જાગૃત બનવું પડશે અને આવા લોકોને હવે આપણે ત્યાગ કરવો પડશે અને નવી મધ્યમ અને ગરીબ વર્ગની સરકારો બનાવવી પડશે. ત્યારે આવા લોકો જે પોતાના માટે પ્રચાર કરતા સરકારી સુવિધા નિર્ભમ રીતે વેડફવાના અટકી શકે. જય હિન્દ, જય ભારત. આ વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડજો જેથી કરીને કંઈક ને કંઈક જાગૃતતા આવે.